વાત કરીએ અમદાવાદના એકમાત્ર એવા બ્રિજની જેના પર સ્પોર્ટ્સ થીમને લઈ ચિત્રણ કરાયું છે। જી હા, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલો પલ્લવ બ્રિજ, જેની દિવાલો પર ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય રમતવીરોના ચિત્રણ અને પોસ્ટર્સ લગાવાયા છે। તેઓ કયા ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે તે પણ દર્શાવાયું છે। બ્રિજની દિવાલો પર એથ્લેટ્સ, શૂટિંગ, હોકી, રેસલિંગ, ભાલાફેંક સહિત વિવિધ પ્રકારની રમતનું ચિત્રણ કરાયું છે અને તેનું સંભવિત કારણ છે કે આ બ્રિજની નજીકમાં સ્પોર્ટ્સ સંકુલ આવેલું છે, જેનો આગામી સમયમાં લોકાર્પણ થશે અને તેનો વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિકમાં ઉપયોગ થઈ શકે। આ ચિત્રણ અમદાવાદ શહેરની સુંદરતા તો વધારી જ રહ્યું છે, સાથે લોકોમાં ખેલ ભાવના પણ જાગૃત કરશે। લોકોને રમતગમત ક્ષેત્રમાં પ્રોત્સાહન મળશે। આ ચિત્ર વોટરપ્રૂફ હોવાથી 5 થી 8 વર્ષ સુધી હયાત રહી શકે છે, જેનો એએમસી દ્વારા દેખભાળ કરવામાં આવશે। ઓલિમ્પિકની થીમ પર આ નવી ટેકનોલોજી દ્વારા જે એમણે સુશોભિત બ્રિજને કરવાનું કામ કર્યું છે, એ લોકોની અંદર એક જાગૃતતા ઊભી કરી શકે, રમત માટેનું પ્રોત્સાહન પૂરું પાડી શકે એવું કાર્ય છે। આ પ્રકારની કામગીરીથી નીચેની કોઈ સરફેસ ખરાબ થતી નથી, જેથી એને બગાડવાનું કે સાફ કરવાનો પ્રશ્ન આવતો નથી અને નીચે પણ એટલી જ ચોખ્ખાઈ રહે છે। અને કેટલું ટકાઉ છે, કેટલા વર્ષ સુધી ચાલી શકે? ચાલવામાં તો લગભગ 5 વર્ષ પણ ચાલી શકે, 8 વર્ષ પણ ચાલી શકે। જે રમતવીરો ઊભા થાય એના માટે એમની પ્રેરણારૂપ અત્યાર સુધીમાં ઓલિમ્પિક કક્ષામાં જે રમેલા છે અને જે પ્રમાણે એમની ડિઝાઇન અને એમના ફોટા મૂકી અને રમતગમતના આખી ચિત્ર મૂકી અને એમને પબ્લિકને પ્રોત્સાહન થાય, રમતવીરોને પ્રોત્સાહન થાય, સ્કૂલના બાળકોને પ્રોત્સાહન થાય, એની ચિંતા કરી કોર્પોરેશને એના નીચે ફોટાનું નિર્માણ કર્યું છે અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અમારા વિસ્તારમાં છે। તો એમાં આ દરેક વિદ્યાર્થીઓનો અને પ્રજાને એમાં પ્રોત્સાહન મળશે। આપણે જણાવી દઈએ, આ નવનિર્મિત પલ્લવ બ્રિજનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 18 તારીખે લોકાર્પણ કરવાના છે। આ બ્રિજથી વાહન ચાલકોને સરળતા રહેશે, ટ્રાફિકની સમસ્યા હળવી થશે, સાથે શહેરની સુંદરતા પણ વધશે અને રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન મળશે।